નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મુરુગેશ કી વિડીયોઝમાં। હું છું પ્રાધ્યાપક આર કે વાળા અને આપના માટે લાવ્યો છું એક જાણવા જેવો વિડીયો। મિત્રો, ઉનાળાની ઋતુમાં ફાગણ માસમાં ઉનાળાની ઋતુનો પ્રથમ તહેવાર આવે છે હોળી, અને તે ગુજરાતમાં ખૂબ ધામધૂમથી ઉજવાય છે। ભારતના અન્ય રાજ્યોમાં પણ આ તહેવાર જુદા જુદા નામો સાથે ઉજવાય છે, જેમ કે પંજાબમાં होला મોહલ્લા, उत्तराखंड में कुमोनी होली, उत्तर प्रदेश में लठमार होली, उदयपुर में शाही होली और गोवा में सिगमो जेवा नामे आ होळीनो तहेवार उजवाय छे। उजववानी पद्धति लगभग समान है। मित्रों, होळीनो तहेवार उमंग और उत्साहनो तहेवार है। दक्षिण गुजरात में आ तहेवार 5 दिवस चाले छे અને તહેવાર સાથે ઘણી કથાઓ અને દંતકથાઓ જોડાયેલી છે, જે તમે જાણતા જ હશો। પણ આજે આપણે વાત કરવાના છીએ તે હોળીની ઝાળ એટલે કે તેની અગ્નિની દિશા પરથી ચોમાસું અથવા તો આગામી વર્ષની આગાહી કઈ રીતે કરવી કે અનુમાન કઈ રીતે કરવું તેની વાત આપણે આજે કરવાના છીએ। હોળી સળગાવવામાં આવે અને સળગેલી હોળીની અગ્નિ અથવા જ્વાળા કઈ દિશામાં જાય છે તેના પરથી આગામી વર્ષ કેવું રહેશે તેનું અનુમાન કરવામાં આવે છે। મિત્રો, આ અનુમાન વર્ષોના અનુભવ અને અવલોકન પરથી નક્કી થતું હોવાથી મોટાભાગે સાચું પડે છે। તો ચાલો જાણીએ અને જાતે જ અનુમાન કરીએ કે આગામી વર્ષ કેવું રહેશે। તેના માટે આપણે પ્રથમ દિશાઓ જાણવી જરૂરી છે। પ્રથમ, હોળીના સ્થાન પર જઈને પૂર્વ દિશા નક્કી કરી ઊભું રહેવું અને તેના પરથી અન્ય દિશાઓ અને ખૂણાઓ નક્કી કરવા। જો ખ્યાલ ન આવે તો ચિત્રમાં બતાવેલ દિશા ચક્રનો ઉપયોગ કરવો। હોળી પ્રગટે એટલે પ્રારંભિક થોડા સમયમાં તેની જ્વાળાની દિશા જોવી, કઈ દિશામાં કે કયા ખૂણામાં આ જ્વાળા જાય છે તે નક્કી કરવું। અહીં આપણે બધી જ દિશાઓની વાત કરવાના છીએ, એટલે કઈ દિશામાં જ્વાળા અગ્નિ હોળીની જાય છે તે દિશાની ખાતરી કરીને એ ઉપરથી આપણે આગામી વર્ષ અથવા તો ચોમાસું ઋતુ કેવું રહેશે તેનું અનુમાન ચોક્કસ કરી શકીશું। જો મિત્રો, હોળીની જ્વાળા છે તે પૂર્વ દિશા તરફ જતી હોય તો એ વર્ષ છે ખૂબ સારું 12 આની વર્ષ થઈ શકે છે। અને જો હોળીની જ્વાળા છે અગ્નિ દિશા તરફ જતી હોય તો એ સમયે ચોમાસામાં તડકા અને વરસાદમાં ઘાલમેલ એટલે વ્યવસ્થિત વરસાદ થઈ ન શકે એવું અનુમાન કરી શકાય। જો હોળીની જ્વાળા છે એ દક્ષિણ દિશા તરફ જતી હોય તો એ વર્ષ સારું ન થાય, કારણ કે તે વર્ષે વરસાદની અછત જોવા મળે છે। જો હોળીની દિશા જ્વાળાની દિશા નૈઋત્ય તરફ જતી હોય, નૈઋત્ય ખૂણા તરફ જતી હોય તો એ વખતે પાકમાં રોગ અને જીવાતનું પ્રમાણ વધી જવાથી પાક સારો થઈ શકતો નથી। જો હોળીની જ્વાળા છે એ પશ્ચિમ દિશા તરફ જતી હોય તો આ વર્ષે 8 વર્ષ 8 આની ચોમાસું થતું હોય, એટલે પ્રમાણમાં સારું ચોમાસું હોય એવું કહી શકાય। પછી હોળીની જ્વાળા છે એ વાયવ્ય ખૂણા તરફ જતી હોય તો વરસાદ, પવન સાથે વરસાદ એટલે વાવાઝોડાઓ પણ થવાની શક્યતા રહે છે ચોમાસામાં। જો હોળીની દિશા છે, હોળીની જ્વાળાની દિશા છે એ ઉત્તર દિશા તરફ જતી હોય તો ઘણું ધાન્ય પાકે છે, એટલે પ્રમાણમાં વરસાદ સારો થાય, રોગ આવતો નથી અને ખૂબ જ અનાજ પાકે છે, એટલે વરસ સારું થતું હોય છે। જો હોળીની દિશા છે એ ઈશાન તરફ જતી હોય, ઈશાન ખૂણા તરફ જતી હોય તો 16 આની વરસ કહેવાય, એટલે કે સારામાં સારું વરસ જો હોળીની દિશા છે એ ઈશાન તરફ જતી હોય તો સારામાં સારું વરસ થાય છે। હોળીની ઝાળ અને તે ઉપર ચડે તો યુદ્ધ અને લડાઈનું શક્યતા રહે છે। જો સળગે અને ઉપર જ જાય, કોઈ દિશાઓ તરફ ન જાય અને ઝાડ ઉપર જ એમ જ તે સ્થિર રહેતી હોય તો એ વર્ષે લડાઈ, યુદ્ધ અને ઝઘડાઓનું પ્રમાણ રહે છે। મિત્રો, ઘણી વખત હોળીની જ્વાળા છે એ કોઈ ચોક્કસ દિશા તરફ જોવા મળતી નથી, પરંતુ ચારો તરફ ફેલાતી હોય છે। તો
આવા સમયે આગામી વર્ષનું અનુમાન કરીએ તો એ વર્ષ ખૂબ જ કપરું, એટલે કે વાવાઝોડાઓ થાય, ધરતીકંપ થાય કે કોઈ કુદરતી આપત્તિઓ આવી શકે છે. તો આ રીતે હોળી જ્યારે સળગાવવામાં આવે અને હોળીની જ્વાળા કઈ દિશા તરફ જાય છે તેના ઉપર આગામી વર્ષ કેવું રહેશે તેનું અનુમાન કે આગાહી કરી શકાય. તો આ તો આજનો વિડીયો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપણે ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ કુશળ રહો. ધન્યવાદ.